નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરત લસકાણા પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા મોબાઈલ સ્નેચિંગની ડેમો કાર્યવાહી કરવામાં આવી। આરોપીઓ કેવી રીતે પળવારમાં મોબાઈલ છીનવી ફરાર થાય છે તે પોલીસ ટીમ પાસે જ પ્રેક્ટિકલ ડેમો કરાવવામાં આવ્યો। શહેરમાં વધતા મોબાઈલ સ્નેચિંગના ગુનાઓ રોકવા અને પોલીસ સ્ટાફને સતર્ક બનાવવા માટે આ તાલીમ હાથ ધરવામાં આવી। જાહેરમાં સાવચેત રહેવા અને મોબાઈલ ઉપયોગ સમયે સુરક્ષા રાખવા પોલીસે નાગરિકોને ખાસ અપીલ કરી હતી। સ્નેચિંગ મારા દ્વારા અને પોલીસની ટીમ દ્વારા સ્નેચિંગ અમે એ અનુસંધાને કરેલ છે કે જ્યારે અમે પેટ્રોલિંગમાં હોઈએ છીએ, ફૂડ પેટ્રોલિંગમાં, રૂટીન પેટ્રોલિંગમાં, ત્યારે અમને જોવામાં આવે છે કે લોકો અલગ અલગ રીતે એટલે કાનની નીચે દબાવીને મોબાઈલ ચાલુ હોય છે, ચાલુ રસ્તા ઉપર મોબાઈલ ખુલ્લો રાખીને આ રીતે નીકળે, બિલકુલ મતલબ અલગ અલગ રીતે બેદરકારીથી રસ્તા ઉપર નીકળતા હોય છે। એની આસપાસ શું થઈ રહ્યું છે એને ખ્યાલ નથી હોતો। સ્નેચરો જે છે એ જેમ વિડીયોમાં બતાવ્યું, આપણે ડેમો બતાવ્યું, એ રીતે ઇઝીલી એના મોબાઈલ સ્નેચ કરીને જતા રહીએ છે। એટલે એ આને લોકોને અવેરનેસ આવે। બીજું કે ખાસ અમારું કે મીડિયાના માધ્યમથી એ પણ લોકોને કહે કે તમારી આસપાસ શું થઈ રહ્યું છે, તમારા મોબાઈલ જે છે એને હોલ્ડ એ રીતે કરો કે આસપાસ વાળા કોઈ સ્નેચ કરીને લઈ ના જાય। ઉપરાંત તમે આ ડેમો દરમિયાન એ પણ જોયું કે જ્યારે સ્નેચ કરીને જે પોલીસ જે છે કે સ્નેચરના સ્વાંગમાં હતી અને લઈ જાય છે તો આસપાસ વાળા ન તો કોઈ નોટિસ કરે છે, બાજુમાંથી નીકળતા માણસ કોઈ નોટિસ બી નથી કરતા અને એને મદદ કરવાનો પણ પ્રયત્ન નથી કરતા। એટલે જનતાને મારે એ પણ અપીલ છે ક્યારેક આવો કંઈ બનાવ બને તો એના વ્હીકલના નંબર લઈ લે, એની પાછળ થોડો પીછો કરવાનો પ્રયત્ન પણ કરે। જ્યારે બે ચાર લોકો છે તો એ રીતે તો આવી અવેરનેસ અને થોડીક સાવચેતી રાખીએ તો આ સ્નેચરોને છે ને કોઈ ચાન્સ ન મળે અને આ સ્નેચિંગથી આપણે બચી શકીએ।